ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 3 લેક્ચર નંબર 5 ઉપર આવીએ છીએ અને લેક્ચર નંબર 5માં જે છે આપણે વિસ્તૃત આવર્ત કોષ્ટકના આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના લખો અને સમજાવો. હવે જરા ધ્યાન રાખજો, આવર્ત કોષ્ટકમાં આપણે કોની વાત કરવાની છે? આવર્તની વાત કરવાની છે. અને આવર્ત એટલે કે આપણે એવું કહી શકીએ આડી હરોળ. તમે આવર્ત કોષ્ટકમાં આડી હરોળ જોશો ને, એ આડી હરોળમાં તમારી ઇલેક્ટ્રોનીય રચના તમારે લખવાની છે અને એને તમારે સમજાવવાની છે. એક્ઝામમાં આવો ક્વેશ્ચન પૂછાશે નહીં, જરા ધ્યાન રાખજો. એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાવાની શક્યતા નથી, બરાબર. પરંતુ આપણે જે છે સમજવા માટે આ ટોપિક આપણે જોવાનો છે અને MCQ બેઝિસ પર પણ એટલો બધો કામ લાગી શકે એવું નથી, પણ તે છતાં પણ આપણે જોઈ લઈએ. તો વિસ્તૃત આવર્ત કોષ્ટકના આવર્તમાં એટલે કે આડી હરોળમાં ઇલેક્ટ્રોનીય રચના લખો અને સમજાવો. જો તમે આગળના ટોપિકમાં જશો તો આગળના ટોપિકમાં તમને એવું લખેલું છે કે આવર્તમાં તમારા જે આવર્તમાં જે તે પરમાણુ તમારા ગોઠવાયેલા છે એના ઇલેક્ટ્રોનીય બંધારણ અથવા તો આપણે એવું કહી શકીએ કે એનું મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્ય પરથી દર્શાવવામાં આવે છે. મુખ્ય ક્વોન્ટમાંકના મૂલ્ય વડે દર્શાવવામાં આવે છે. તો જરા ધ્યાન રાખજો, આવર્તનો ક્રમ તત્વના બાહ્યતમ કક્ષામાં અથવા તો સંયોજકતા કક્ષામાં મુખ્ય ક્વોન્ટમાંક nનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. જેમ આવર્ત ક્રમ વધે તેમ મુખ્ય શક્તિ સ્તર પર શું છે? વધે છે. તમને ખબર છે કે n જેમ જેમ મોટો થાય તેમ તેમ એની પછીની નેક્સ્ટ કક્ષા આવ્યા જ કરશે અને જેમ જેમ નેક્સ્ટ કક્ષા આવતી જશે તેમ તેમ શક્તિ સ્તર શું થતો જશે? વધતો જ જશે. તો આપણે એવું કહી શકીએ કે એનના મૂલ્ય વધવાની સાથે શક્તિ સ્તરમાં પણ તમને વધારો થતો જોવા મળશે. ચાલો હવે આપણે મેઇન ટોપિક પર આવીએ. મેઇન ટોપિક એ છે કે આવર્ત કોષ્ટકમાં આવર્તમાં ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતના હોય. તો પહેલો આવર્ત જો આપણે લઈએ, તો પહેલો આવર્ત n બરાબર 1 જેમાં k કોષ હોય છે, બરાબર, k પેટા કોષ હોય છે અને એમાં કક્ષક એક જ છે, 1s. હવે 1s કક્ષકમાં બે ઇલેક્ટ્રોન આવી શકે. તમને ખબર છે 1sમાં બે ઇલેક્ટ્રોન આવી શકે, 1s1 અને 1s2. 1s1 જો ઇલેક્ટ્રોનીય રચના હોય તો એ હાઇડ્રોજન હોય અને 1s2 જો રચના હોય તો હિલિયમ હોય. તો પહેલા આવર્તમાં તમને બે તત્વો મળશે, હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજન અને શું મળશે? હિલિયમ મળશે. ચાલો ત્યાર પછી આપણે બીજા કોષની વાત કરીએ તો બીજા L કોષમાં તમને 3 કક્ષકો એટલે ટોટલ જો જોઈએ તો 4 કક્ષકો મળશે. એક 2s મળશે અને 3 2p મળશે. એક 2s મળશે ને 3 કેટલી મળશે? 2p મળશે. એમ જો જોઈએ તો ટોટલ કક્ષકો કેટલા થવાની? 4 કક્ષકો થવાની. એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવી શકે. એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. તો 4 કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? તો 4 કક્ષકોમાં 8 ઇલેક્ટ્રોન આવે અને 8 ઇલેક્ટ્રોન આવે એટલે ટોટલ 8 તત્વ છે, બરાબર. ટોટલ કેટલા છે? 8 તત્વ છે અને એનું સ્ટાર્ટિંગ થશે લિથિયમથી તમારું 2s1 થી સ્ટાર્ટિંગ થશે, બરાબર. 2s1 થી સ્ટાર્ટિંગ થશે જે નિયોનમાં તમને 2s2 2p6 સુધી તમને શું મળશે? એનું ઇલેક્ટ્રોનીય બંધારણ મળશે. દાખલા તરીકે લિથિયમ માટે 2s1, બેરિલિયમ માટે 2s2, પછી બોરોન માટે 2s2 2p1, પછી કાર્બન માટે 2p2, પછી નાઇટ્રોજન માટે 2p3, ઓક્સિજન માટે 2p4, ફ્લોરિન માટે 2p5 અને નિયોન માટે તમારું 2p6 આવશે. તો 2s2 2p6 સુધી તમને ઇલેક્ટ્રોનીય રચના મળશે જેમાં તમને ટોટલ બરાબર 8 તત્વ મળશે. હવે ત્યાર પછી આપણે ત્રીજા પેટાકોષ ઉપર આવીએ. ત્રીજો પેટાકોષ બરાબર તમારો M કોષ છે અને M કોષની વાત કરીએ તો M કોષમાં એક 3s અને 3 3p હોય એટલે ટોટલ કક્ષકો કેટલી થવાની? 4. 4 કક્ષકોમાં 8 ઇલેક્ટ્રોન આવે એટલે ટોટલ તત્વની સંખ્યા બી કેટલી થશે? 8 તત્વ થશે. અહીંયા 3s છે એટલે 3s1 થી સ્ટાર્ટિંગ થશે. 3s1માં એક ઇલેક્ટ્રોન આવશે, પછી મેગ્નેશિયમમાં 3s શું થશે? તો 3s2 થશે.
પછી એલ્યુમિનિયમમાં 3s2 3p1 3s2 શું આવશે 3p1 અને છેલ્લા આર્ગોનમાં તમને 3s2 3p6 મળશે 3s2 શું મળે 3p6 તો આ રીતે 3s1 થી સ્ટાર્ટ કરીને તમને 3s2 3p6 સુધી મળશે અને આમાં બી તમને 8 ઇલેક્ટ્રોન મળશે. આગળ આપણે જોયું છે કે પહેલા કોષમાં 2 બરાબર તત્વો મળે અથવા તો 2 ઇલેક્ટ્રોન હોય, બીજા કોષમાં 8 તત્વ, ત્રીજા કોષમાં 8, ચોથામાં 18, પાંચમામાં બી તમને યાદ હોય તો 18, છઠ્ઠામાં 32 અને સાતમો જે છે એ અપૂર્ણ કક્ષક, બરાબર અપૂર્ણ આપણે આવર્ત એવું નામ આપેલું હતું. ચાલો, તો આ રીતે આપણે ત્રીજા પેટાકોષની વાત કરી નાખી. હવે ચોથા પેટાકોષ પર આવીએ, એટલે કે ચોથા કોષ પર આવીએ તો એમાં બરાબર તમારું કોષ છે એન, રાઈટ. હવે એન કોષમાં તમને એક 4s કક્ષક મળે, 5 3D કક્ષક મળે અને 3 4p કક્ષક મળે. હવે તમને ખબર છે ટોટલ કક્ષકો કેટલી થવાની, તો 4sની 1, 5Dની 5 એટલે 6 થઈ અને 4pની 3 એટલે 6 + 3 કેટલી થશે 9. 9 કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેટલા આવી શકે 18 અને 18 ઇલેક્ટ્રોન આવે એટલે અહીંયા તમને 18 તત્વો મળશે. જેમાં ધ્યાન રાખજો પોટેશિયમ તમારું 4s1 થી સ્ટાર્ટિંગ થશે, રાઈટ. પછી કેલ્શિયમ તમારું થશે 4s2 થશે, બરાબર. હવે સ્કેન્ડિયમની વાત કરીએ તો 4s2 3d1 થશે અને એ રીતે ઝિંક સુધીમાં તમને 3d10 મળશે. ઝિંક સુધીમાં શું મળશે 3d10 મળશે. હવે 4pની વાત કરીએ તો 4p તમારું સ્ટાર્ટ થશે ગેલિયમ તમારું 4p1 બરાબર 4p1 થી સ્ટાર્ટ થઈને ક્રિપ્ટોન 4p6 સુધી તમને મળશે. તો આ રીતે તમને ટોટલ કેટલા તત્વો મળશે 18, જેમાં 4sમાં તમને 2 મળશે, 3d1 થી 3d10માં તમને 10 મળશે અને 4p1 થી 4p6માં તમને 6 મળશે. તો 10 ને 6 16 + 2 18 તત્વ તમને મળશે. તો જરા ધ્યાન રાખજો, ચોથો આવર્ત જે છે તેમાં એક 4s બરાબર કક્ષક, 5 3D કક્ષક અને 3 4p કક્ષક, એમ કરીને ટોટલ 9 કક્ષકો આવશે. 9 કક્ષકોમાં 18 ઇલેક્ટ્રોનથી તમારા તત્વની સંખ્યા થઈ જશે 18. ચાલો, એ જ રીતે હવે આપણે n બરાબર 5મા કોષ ઉપર આવીએ. 5મો કોષ જે છે એને આપણે O આપેલું છે નામ, ઓકે. હવે એમાં એક 5s આવશે, એક તમને 4D મળશે અને એક તમને 5p મળશે. હવે 5s તો એક જ કક્ષક આવશે, 4Dમાં ટોટલ 5 કક્ષકો આવશે અને 5pમાં બી કેટલા આવશે 3 કક્ષકો આવશે. એમ કરીને ટોટલ કક્ષકો થઈ જશે 9 અને 9 કક્ષકો થાય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 અને તત્વો પણ તમને કેટલા મળશે 18 મળશે. જેમાં આપણે એવું કહી શકીએ કે 5sમાં તમને કેટલા મળશે 2 બરાબર, રૂબિડિયમ બરાબરમાં રૂબિડિયમ અને પછી એના પછીના નેક્સ્ટ સાથે 2 તત્વો મળશે. પછી તમને 4D કક્ષકમાં યેટ્રિયમથી સ્ટાર્ટ થઈને તમને કેડમિયમમાં 10 તત્વો મળશે અને 5pમાં ઇન્ડેનિયમથી સ્ટાર્ટ કરીને ઝેનોન સુધીમાં તમને બરાબર બીજા 6 તત્વો મળશે. આમ કરીને ટોટલ તમને 18 તત્વો તમને મળશે. ચાલો, એ જ રીતે બરાબર છઠ્ઠો આવર્તની વાત કરીએ તો છઠ્ઠા આવર્તમાં એક 6s આવશે બરાબર, જે p કોષ છે, રાઈટ. એક 6s આવશે, 7 4f આવશે, 5 5D આવશે અને 3 6p આવશે. તો એમ જો ટોટલ કરીએ તો 1 + 7 8 થયા, 8 + 5 13 થયા અને 13 + 3 કેટલા થયા 16 કક્ષકો હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા 18 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 32 એટલે તત્વની સંખ્યા પણ કેટલી થઈ જશે 32 થઈ જશે. જેમાં 6xના બરાબર 2 તમને તત્વો મળશે, સિઝિયમ અને બેરિયમ. પછી 4fના તમને ટોટલ 14 મળશે અને એ 14 તત્વ જે છે સીરિયમથી સ્ટાર્ટ કરીને લ્યુટેશિયમ સુધી મળશે અને 5Dના સ્ટાર્ટ થશે તે લેન્થેનમથી સ્ટાર્ટ થઈને મર્ક્યુરી સુધી મળશે અને 6pમાં તમને 6 તત્વો મળશે જે થેલિયમથી રેડોન સુધીના હશે, જે થેલિયમથી શું હશે રેડોન સુધીના હશે અને આ રીતે ટોટલ તમને 32 બરાબર શું મળશે તત્વો મળશે. આ જ રીતે આપણે 7મો આવર્ત જે છે એને અપૂર્ણ આવર્ત પણ આપણે કહેવામાં આવે છે, જેમાં એક બરાબર 7s કક્ષક છે,
7 તમારા પાસે 5F કક્ષક છે, 5 6D કક્ષક છે, એટલે 5 તમારી 6D કક્ષક છે અને 3 તમારી 7P કક્ષક છે. એટલે એમ જો સરવાળો કરીએ તો 1+7 8, 8+5 13, 13+3 16. 16 કક્ષકો છે એટલે 32 ઇલેક્ટ્રોન મળે અને 32 ઇલેક્ટ્રોન મળે એટલે કે 32 તમારા શું હશે? તત્વ હશે. તો અહીંયા તત્વની સંખ્યા પણ કેટલી મળશે? 32 મળશે. જેમાં 7Sમાં 2 આવશે, 5Pમાં તમને ટોટલ મળશે 14, 6Dમાં તમને મળશે 10 અને 7Pમાં તમને કેટલા મળશે? 6. આ રીતે આપણે બધાનો સરવાળો કરીએ તો 32 મળે. પણ તમને પણ ખબર છે કે 113, 115, 117 અને 118 શોધાયા નથી, જેને લીધે આપણે આને જે છે અપૂર્ણ આવર્ત કહી શકીએ છીએ. આ સિવાય કંઈક લખેલું હોય તો આપણે એવું કહી શકીએ, 7મા આવર્તમાં મોટા ભાગના માનવ નિર્મિત રેડિયો સક્રિય તત્વ છે. રેડિયો સક્રિય તત્વ એટલે કે પોતાનામાંથી વિકિરણનું ઉત્સર્જન કરે. દાખલા તરીકે અમુક પદાર્થો એવા છે કે જે પોતાનામાંથી આલ્ફા કણો, બીટા કણો અને ગામા કણોનું ઉત્સર્જન કરે. એવા તત્વોને રેડિયો સક્રિય પદાર્થો કહેવામાં આવે છે. તેમાં છેલ્લું તત્વ ઉમદા વાયુ 118 પરમાણુ ક્રમાંકનું હશે. એક્ટેનિયમ Z=89 થી 5F કક્ષકમાં ભરવાને કારણે 5F કક્ષકને આંતર સંક્રાંતિક શ્રેણી પ્રાપ્ત થાય છે, જેને એક્ટેનોઇડ શ્રેણી કહેવામાં આવે છે. તો જરા ધ્યાન રાખજો, ઉપરની જે શ્રેણી જે છે 4F કક્ષકવાળી જે શ્રેણી છે એને લેન્થેનોઇડ શ્રેણી તરીકે કહેવામાં આવી છે, જ્યારે 5F જે શ્રેણી જે છે બરાબર, 5F કક્ષકવાળી જે શ્રેણી છે એને એક્ટેનોઇડ શ્રેણી કહેવામાં આવી છે. એનું રીઝન એ છે કે આ જે તમારી 4F કક્ષક છે એનું પહેલું તત્વ લેન્થેનમ જેવા ગુણધર્મ ધરાવતું હોવાથી એને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય છે. તે જ રીતે 5F કક્ષકનું પહેલું તત્વ જે એટલે 5F કક્ષક જે છે બરાબર એ એક્ટેનોઇડ જેવી બરાબર ગુણધર્મ ધરાવતા હોવાથી એને એક્ટેનોઇડ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે જે છે આવર્તમાં તત્વો ગોઠવાયેલા હશે. ધ્યાન રાખજો, પહેલા આવર્તમાં 2 તત્વો હશે, બીજા આવર્તમાં 8, ત્રીજામાં 8, ચોથામાં 18, પાંચમામાં 18, છઠ્ઠામાં 32 અને સાતમામાં 32 ના આવશે, પર એને આપણે અપૂર્ણ આવર્ત કહી શકીએ. એને આપણે શું કહી શકીએ? અપૂર્ણ આવર્ત કહી શકીએ છીએ. અને આ બધા જે આપણને શું મળે છે? આવર્ત મળે છે એના મુખ્ય ક્વોન્ટમ આંક પર આધારિત છે. દાખલા તરીકે પહેલા આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંક 1 છે, બીજામાં 2, ત્રીજામાં 3, ચોથામાં 4, પાંચમામાં 5, છઠ્ઠામાં 6 અને સાતમામાં કેટલો આવશે? 7 આવશે. તો આ રીતે તમારી આવર્તમાં તત્વોની ગોઠવણી તમને બતાવેલી છે. ઇવન આ ગોઠવણી જે છે તમે જોઈ શકો છો. આ ગોઠવણી જે છે આપણે આગળના આ આવર્ત કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ, જેમાં પહેલા આવર્તમાં તમને 2 દેખાશે, એક હાઇડ્રોજન દેખાશે, જોઈ શકો છો, એક તમને હાઇડ્રોજન દેખાશે અને બીજો જે છે બરાબર, બીજો જે છે એ તમને હિલિયમ દેખાશે. ત્યાર પછી આપણને બીજા આવર્તમાં લિથિયમથી સ્ટાર્ટ થઈને બરાબર, લિથિયમથી સ્ટાર્ટ થઈને એટલે કે લિથિયમ અને બેરિલિયમથી સ્ટાર્ટ થઈને આ બાજુ તમને 2 મળશે અને આ બાજુ બીજા 6 મળશે બરાબર. બોરોનથી સ્ટાર્ટ થઈને તમને નિયોન સુધીમાં તમને 6 મળશે, જેમાં એની ઇલેક્ટ્રોન રચના બરાબર તમે જોઈ શકો, જેમાં એની ઇલેક્ટ્રોન રચના 2s2 2p1થી સ્ટાર્ટ થઈને તમને 2s2 ક્યાં સુધી મળશે? 2p6 સુધી મળશે. એટલે 2s2 2p1